أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد માહે મુબારક રમઝાનના આખરી દિવસો અને રાતોની અંદર આપણે બધા છીએ. આજે 25મી શબની અંદર આપણે કુરાન મજીદની તિલાવત કર્યા અને અત્યારે આપણે કુરાન મજીદના જ સુફરા ઉપર બેઠા છીએ અને કુરાનના એક મૌઝુ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. ખુદ આ કુરાન મજીદની તિલાવત અને એ પણ આ રમઝાન મહિનાની અંદર આજે પણ એક હદીસને મારે બયાન કરવી છે. રાવીનું નામ છે અલી ઇબ્ન અબી હમઝા. પોતે આવે છે આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ. اللهم صل على محمد કહે છે કે હું છઠ્ઠા ઇમામની ખિદમતમાં હાજર થયો અને છઠ્ઠા ઇમામના માટે એક સવાલ લઈને ગયો. મારા દિલમાં હતો અને મારો આ સવાલ અબુ બસીર પૂછે છે. પોતે રાવી કહે છે હું આ બેઠકમાં હાજર થયો, મેં જોયું કે અબુ બસીર એક સવાલ કરે છે આપણા છઠ્ઠા ઇમામથી અને પૂછે છે કે મૌલા, રમઝાન મહિનાની અંદર શું હું દર રાતના એક કુરાન ખતમ કરું, આ વાત બરાબર છે? ઇમામ કહે છે ના, આટલી ઉતાવળથી હર રોજ એક રાતના આખું કુરાન? કે છે મૌલા 2 રાતમાં આખું કુરાન ખતમ કરો એ રીતના તિલાવત કરું? ઇમામ કહે છે ના, એટલી ઝડપથી નથી પડવાની કઈ જરૂર. કે છે 3 રાતમાં ખતમે કુરાન કરો, આ બરાબર છે? તો આમાં ઇમામ માથું હલાવે છે ને પોતાનો આકોર આપે છે કે હા બરાબર છે, 3 રાતની અંદર તું કુરાન ખતમ કરી શકે છે. એટલે જ હતા આપણા એવા ઉલમા મરહુમ ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ, એમની સીરતની અંદર મળે છે કે પોતે આમ દિવસોમાં હરરોજ 3 સિપારા કુરાનના પડતા. રમઝાન મહિનાની વાત નથી કરતો, આમ દિવસોમાં હરરોજ 3 સિપારા. એટલે કેટલા દિવસમાં કુરાન ખતમ થાય? 10 દિવસ. દર 10 દિવસે એનું એક કુરાન ખતમ થતું. પણ જ્યારે રમઝાન મહિનો આવી જતો એટલે હરરોજ 10 સિપારા પડતા. એટલે દર 3 દિવસે એક ખતમે કુરાન. આપણે 1 મહિનો થવા આવ્યો છે અને અત્યારે વિચાર કરે ખતમે કુરાન ક્યારે છે, ખતમે કુરાનની મહેફિલ ક્યારે છે એમ પૂછો ને, શું કુરાન આખું પઢાણું છે કે ખતમે કુરાનની વાત કરો છો? બહરહાલ ખતમે કુરાન ઓછામાં ઓછું એ છે કે 3 દિવસમાં 3 રાતમાં કુરાનને ખતમ કરવામાં આવે, એટલે 10 સિપારા રોજના. ઇમામ જે વાત કીધા એ મુદ્દાની વાત એને હું બયાન કરવા માંગુ છું. છઠ્ઠા ઇમામ આ રીતના ફરમાવ્યા કે યા અબા મુહમ્મદ, રાવીનું નામ છે કે યા અબા મુહમ્મદ ઇન્ન લિરમઝાન હક્કન વ હુરમતન લા યુશબિહુહુ શૈઉન મિન અશ-શુહૂર. રમઝાન મહિનાની એક હુરમત છે, એક રિસ્પેક્ટ અને એક હક છે જેવો હક બીજા કોઈ મહિનાનો નથી. અને રસૂલે ખુદાના અસહાબ લોકો હતા, એ લોકો મહિનામાં અથવા 1 મહિનાથી ઓછા દિવસોની અંદર એક કુરાન મજીદ ખત્મ કરતા. પછી ઇમામ કહે છે ઇન્નલ કુરઆન લા યુકરાઉ હઝરિમતન. કુરાન એવી ચીજ નથી કે એને ઝડપથી સુરવતની સાથે તમે પઢો, એવી રીતના ફર પડે કે એક એક શબ્દનો અર્થ પણ ના સમજાય, આયત ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થઈ એ પણ ના સમજાય ને, એવી રીતના પડવાની જરૂર નથી. વલાકિન યુરત્તલુ તરતીલા. એવી રીતના પડો જાણે એમ કે ગણતરીના શબ્દો નીકળતા હોય,
ધીમે ધીમે સરખાઈથી, અત્યારે દર્શનો માહોલ છે, આપણે આમનામ વાતો કરતા હોત તો હું તમને કરીને બતાવત કે ઝડપથી કેમ પડાય, અને એ બરાબર નથી, પણ કુરાનને આમ પડવું જોઈએ. બહેરહાલ જે નોર્મલ રીતે કુરાન પડાતું હોય, તરતીલની સાથે એક એક શબ્દો બરાબર અદા થવા જોઈએ. આયત અહીંયા શરૂ થઈ, આયત અહીંયા પૂરી થઈ, અહીંયા સ્ટોપ કરવાનું છે, અહીંયા મેળવીને પડવાનું છે ને એ બધું. ત્યારબાદ મૌલા કહે છે ફઈઝા મરરતા બિઆયતિન ફીહા ઝિક્રુલ જન્નહ ફકિફ ઇન્દહા વસલિલ્લાહ અઝ્ઝ વજલ્લ અલ જન્નહ. કુરાનની આયતો પડતા પડતા જ્યારે જન્નતની આયત સુધી પહોંચો, અહીંયા સ્ટોપ થાવ, ખુદાથી જન્નતની માંગણી કરો. વઈઝા મરરતા બિઆયતિન ફીહે ઝિક્રુન નાર ફકિફ ઇન્દહા વતઅવઝ બિલ્લાહિ મિનન નાર. જ્યારે જહન્નમનો zikr આવે એવી આયત સુધી પહોંચો તો ત્યાં સ્ટોપ થઈ અને ખુદા પાસેથી જહન્નમથી પનાહ મેળવો. એક એક આયતોની પર તવજ્જો આપીને આ કુરાનને પડવામાં આવે. ફક્ત કુરાન પડવું કાફી નથી, તવજ્જોની સાથે, તરતીલની સાથે કુરાનની આયતનો હક અદા થાય એવી રીતના પડવું એ મકસદ છે ને એનો સવાબ અને એની ફઝીલત છે. ખુદા ઇન્શાઅલ્લાહ એવી રીતના આપણને તિલાવતની નેક તૌફીક અતા ફરમાવે. આપણે આવી આપણા મૌઝૂની અંદર કુરાની મજીદમાં અમુક હસ્તીઓનો ખુદાએ zikr કર્યો છે, જેઓ નબી નથી, પૈગંબર નથી, એમ છતાંય ખુદાવંદે આલમે અમુક આમ લોકોનો zikr કર્યો નમૂનો બયાન કરવા માટે, એક્ઝામ્પલ આપવા માટે. એમાં બહુ સારા લોકો પણ છે, પોઝિટિવ શખ્સિયત, અને ઘણા જ ખરાબ લોકો છે, નેગેટિવ શખ્સિયત. આજે મારે એક હસ્તીની વાત કરવી છે કે જે પોઝિટિવ શખ્સિયત છે અને ખુદાએ મુઅમિનીન માટે નમૂના તરીકે આ હસ્તીને બયાન કરી, અને તેણી એક ખાતુન છે, એક ઔરત છે. એને ખુદા નમૂના તરીકે, આઈડિયલ તરીકે બયાન કરે છે. કોના માટે? મુઅમિનીન માટે, બધા મુઅમિનીન માટે. એટલે મર્દ અને ઔરત જેટલા મુઅમિનીન છે એના માટે આ એક ઔરત, આ એક ખાતુન ઈ નમૂનો છે. સૂરે તહરીમની 10મી આયત, બલકે 11મી આયત, ખુદાવંદે આલમ આ રીતના ફરમાવે છે વضرب الله مثلا للذين آمنوا امرأة فرعون. ખુદા મુઅમિનીન માટે મિસાલ આપે છે કોની? ફિરഔનની ઝૌજાની. ફિરૌનની ઝૌજા. ફિરૌન કેવો ખરાબ હતો, કેવો ઝાલિમ હતો, કેવા એના કામો હતા. આપણે ફિરૌન વિશે એક આખો દર્સ બયાન કર્યા છીએ. આજે એની ઝૌજાની વાત કરવી છે. ફિરૌન જેટલો બુરો હતો ને એની ઝૌજા એટલી જ સારી હતી. ક્યારેક કોઈને તારીખની અંદર મળે છે કે ઘણી ખરાબ હોય પણ એની ઝૌજા, એની વાઇફ ઈ બહુ સારી હોય. એક નમૂના ફિરૌન અને એની ઝૌજા. એનું નામ મળે છે તારીખમાં આસિયા. આસિયા, એમના બાપાનું નામ છે મુઝાહિમ, આસિયા બિન્તે મુઝાહિમ. આ ઈ ખાતુન છે કે જ્યારે પેલો બનાવ બન્યો ને ફિરૌનના દરબારમાં, એક બાજુ જાદુગર હતા અને બીજી બાજુ જનાબે મૂસા. જાદુગર હારી ગયા અને જનાબે મૂસા જીતી ગયા. જાદુગર પણ ઈમાન લઈ આવ્યા. આ બધો બનાવ તેની નજરોથી જોઈ. તેની ત્યાં હાજર હતી દરબારમાં, અને ત્યારે જનાબે મૂસા પર ઈમાન લઈ આવી અને પોતાના ઈમાનને છુપી રીતના રાખ્યો કે બેશક મૂસા નબી ખુદા છે, અલ્લાહનો પૈગામ લઈને આવ્યા છે, એના ઉપર હું ઈમાન રાખું છું. મૂસાના ખુદાને ખુદા માનું છું, અમારા ધણીને, આ ફિરૌનને ખુદા નથી માનતી. આ રીતનું ઈમાન એના દિલમાં હતું. હવે દેખીતી વાત છે, સારો અકીદો, સારું ઈમાન કે જે ઇન્સાનના દિલમાં હોય ને, એ કેવી ખુશ્બુને માફક હોય કે જેને કોઈ તાળા ના લગાવી શકે. ખુશ્બુ ફેલાઈ જાય. નૂર અને રોશની એને ગમે ત્યાં રસ્તો મેળવી લે અને આ પ્રકાશ પહોંચી જાય, ફેલાઈ જાય, એને કોઈ અટકાવી ના શકે. આ ઈમાન પણ એવી જ રીતના. એક સમય આવ્યો કે ફિરૌનને જાણ થઈ ગઈ કે મારી ઝૌજા મારા પર જ ઈમાન નથી રાખતી, આખું મિસ્ર મને ખુદા માને છે ને મારી બાયડી જ મને ખુદા નથી માનતી. આ તો ઘરની વાત બહાર જશે તો બહુ ખરાબ વાત કહેવાય.
કેટલી મનાવે છે જનાબે આસિયાને, એ આસિયા મૂકી દે જનાબે મૂસાના ખુદાને, મને ખુદા માનવા લાગી જા, તારા આ ઈમાનને છોડી દે. પણ આ ખાતૂન નથી છોડતા. ના, મને હિદાયત મળી છે, નેક રસ્તો મળ્યો છે, હું એને જ ખુદા માનીશ, એના ઉપર જ ઈમાન લાવીશ, તને હું ખુદા નહીં માનું. અને આ રીતના જનાબે આસિયાને હવે ફિરૌન તકલીફ આપવાનું શરૂ કરે છે, પરેશાન કરવાનું શરૂ કરે છે. અને અંતમાં એટલી સખ્ત સજા સંભળાવે છે જનાબે આસિયાને, એટલી સખ્ત સજા કિતાબની અંદર મળે છે, તફસીરોની અંદર, કે જ્યારે ફિરૌને જોઈ લીધું કે જનાબે આસિયાનું ઈમાન એટલું મજબૂત છે, પોતાના ઈમાનને છોડવા તૈયાર નથી, તો હવે એ હુકમ આપે છે કે જનાબે આસિયાને એક લાકડા ઉપર સુવરાવવામાં આવે, એના હાથ અને પગને ખીલ્લીથી બાંધી દેવામાં આવે, અને આ રીતના સળગતા તડકાની સામે એને જમીન પર સુવરાવવામાં આવે, અને એક વજનદાર પથ્થર એના ઉપર મૂકવામાં આવે. એક ઔરત જાત માટે કેટલું સખ્ત! એના હાથ અને પગની અંદર ખીલી જડી અને હાથ પગને હલાવી ના શકે ત્યાં. અને આ રીતના જમીન પર સુવરાવી દિવસના ભાગમાં આટલા તડકાની અંદર, અને આટલો સખ્ત વજનદાર પથ્થર એના ઉપર રાખ્યા, અને આ રીતના આ બીબીની શહાદત થઈ છે, શહીદ થઈ છે આ ખાતૂન જનાબે આસિયા. જ્યારે એમનો છેલ્લો વખત હતો ને, છેલ્લી ઘડી હતી ને, ત્યારે ખુદા પાસેથી અમુક દુઆઓ કરે છે, અમુક માંગણી કરે છે, અને ખુદાએ એની દુઆ કબૂલ પણ કરી. આ દુઆને ખુદા કુરાન મજીદમાં બયાન કરે છે. એની દુઆને અહીંયા આ આયતની અંદર ખુદા લાવે છે, કહે છે ઇઝ કાલત, જ્યારે જનાબે આસિયા આ રીતના કહે છે, ક્યારે? છેલ્લી ઘડી જ્યારે એમને શહીદ કરવામાં આવી રહ્યા હતા, કહે છે કે રબ્બિબ્ની લી ઇન્દકા બૈતન ફિલ જન્નહ, ખુદાયા તું મને તારી નજદીક, તારા કુર્બો જવારમાં જન્નતની અંદર એક ઘર અતા કર. આ જનાબે આસિયાની દુઆ. જનાબે આસિયાને દુનિયામાં શું એની પાસે ઘર નહોતું? ફિરૌનના મહેલમાં રહેતી હતી. ફિરૌન જો બાદશાહ હોય તો આ એની રાણી અને રેન તરીકે રહેતી હતી. એની રાણી તરીકે આ ખાતૂન બધી સહુલતો અને સગવડતાઓની અંદર હતી. એમ છતાંય કહે છે કે જો ખુદાને ખાતર એના મહેલને મારે છોડવો પડે તો એની મારા નજરમાં કઈ કિંમત નથી. હું ખુદા પાસેથી બહેતરીન ઘર ચાહું છું. ક્યાં? જન્નતમાં. અને ફક્ત જન્નતમાં જ ઘર નહીં, જન્નતમાં તો આપણને ઘર મળશે ઇન્શાઅલ્લાહ, પણ એવું ઘર કે જે ખુદાથી નજદીક હોય, જેના ઉપર ખુદાની ખાસ નજરે કરમ હોય. એ ઘર કે જ્યાં ઇન્સાન ખુદાથી નજદીક હોવાનો અહેસાસ કરી શકે, એવું ઘર ખુદાયા તું મને અતા કર. અને ત્યારબાદ બીજી દુઆ, વનજ્જિની મિન ફિરૌન, ખુદાએ આ ફિરૌન, એના મહેલ, એની દૌલત, એની હુકુમત, એની શાન શૌકત, આ બધાથી મને નજાત અતા કર. મને તું તારી બારગાહમાં બુલંદ મર્તબો અતા કર. મને આ ફિરૌનથી નજાત અતા કર, ને ફિરૌનના કામોથી પણ તું મને નજાત અતા કર. ફિરૌને જેટલા જુલ્મ કર્યા ખુદાયા, હું એમાં ભાગીદાર નથી. આ જનાબે આસિયાની દુઆ. અને ત્રીજી દુઆ, વનજ્જિની મિનલ કૌમિલ ઝાલિમીન, આ ઝાલિમ કૌમથી તું મને નજાત અતા કર. મારે આ લોકોની દરમિયાન નથી રહેવું, મને તું તારા સારા નેક બંદાઓની સાથે તું જગ્યા અતા કર. આ જનાબે આસિયાની દુઆ છેલ્લી ઘડીએ, અને ખુદાએ એને આ આયતની અંદર જગ્યા આપી, અને ખુદાએ આ દુઆને કબૂલ કરી. કેટલો બુલંદ મર્તબો છે જનાબે આસિયાનો. હદીસની અંદર મળે છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, કે અફઝલુ નિસાએ અહલિલ જન્નહ, જન્નતની ઔરતોમાં સૌથી વધારે ફઝીલત રાખનારી આ ચાર ઔરતો છે, આ ચાર ખાતૂન છે. કઈ કઈ? સૌથી પહેલી ખદીજા બિન્ટ ખુવૈલદ, જનાબે ખદીજા. બીજું વ ફાતિમા બિન્ટ મુહમ્મદ સલામુલ્લાહ અલૈહા.
બીબી ઝહરા, અને ત્રીજું વ મરિયમ બિન્તે ઇમરાન, જનાબે મરિયમ, અને ચોથી હસ્તી છે વ આસિયા બિન્તે મુઝાહિમ, ફિરૌનની ઝૌજા. કેટલી અઝીમ બેબીઓની સાથે આમનો પણ જિક્ર થાય છે. જન્નતની બહેતરીન ઔરતોની અંદર તેમની ગણતરી થાય છે. આ બીબીએ આ રીતના પોતાના ઈમાનની હિફાજત કરી. ન ફક્ત હિફાજત કરી, ઈમાન માટે કેટલી કુરબાનીઓ આપી. પોતાના આ મોટા હોદ્દાને, પોતાના આ શાનો શૌકતને, આ શોહરતને, માલ દૌલત, ઘર, આ રીતના દરબારને બધું મૂકી દીધું. કોને ખાતર? ફક્ત જનાબે મૂસાના ઉપર ઈમાન લાવવાને ખાતર, ખુદાની ખુશી માટે. ખુદાની ઝાત ઉપર યકીન એટલું બધું હતું કે એણે આ બધું છોડી દીધું અને ખુદાએ મુમિનીન માટે આ હસ્તીને નમૂના તરીકે બયાન કર્યા. એ જ વાત કે જેને ગઈકાલે બયાન કરી હતી, આજે પણ બયાન કરું. ક્યારેક લોકો એમ સમજતા હોય કે ભાઈ અમારે ત્યાં માહોલ આવો છે, અમારે ત્યાં ગામ આવું છે, લોકો આવા છે, મજમો આવો છે, કૌમ આવી છે, વસ્તી આવી છે, તો એના હિસાબે અમે પણ એવા જ થઈ જઈએ. ફારસીની અંદર એક કહેવત છે, જો કે કહેવત સારા અર્થમાં નથી, કઈ વાત ખોટી છે. કહેવત આ છે, ખાહી નશવી રૂસવા હમ રંગે જમાઅત શો. એટલે શું? તમારે બધા કરતા અલગ નો દેખાવું હોય ને તો બધાની જેવા બનીને એની અંદર ભળી જાઓ. આ વાત ખોટી છે. આપણી ભાષામાં કહેવાય છે ને, જેવો દેશ એવો વેશ. કહેશું આપણે આપણા ઘરની ઓરતોને, જેવા દેશમાં આપણે રહીએ છીએ, થાય એવું સહી નથી. ઇસ્લામી કાયદા કાનૂન પ્રમાણે જો આપણે દીન ઉપર અમલ કરતા હોય, અહેલે બેતના ચાહવા વાળા હોય, તો પછી જેવા બધા લોકો છે એવા આપણે બની જઈએ. જનાબે આસિયા બિન્તે મુઝાહિમ, જેમની આપણે વાત કરીએ છીએ ને, એ તો ફિરૌનના દરબારમાં હતા. કેવો માહોલ હશે ત્યાં, કેવું ગામ હશે, કેવા લોકો. ખુદ ફિરૌનનો દરબાર, ફિરૌનનો મહેલ, ફિરૌનની સાથે રહેવા વાળી આ ખાતુન. પણ જો બદલવું હોય ને તો મજબૂત ઈરાદો કરે ને તો આખી દુનિયા એક તરફ, આપણે એક તરફ. હક રસ્તો જો મળી જાય. થોડાક દિવસો પહેલા મેં એક હદીસ પણ પઢી હતી અને એની ક્લિપ પણ વાયરલ થઈ હતી કે મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે હકના રસ્તા ઉપર લોકોની સંખ્યા ઓછી છે તો એના ઉપર ચાલવાથી તમે ડરો નહીં, ચાલતા રહો. જો ખબર પડી કે આ છે હકનો રસ્તો તો બસ એના ઉપર ચાલતા રહો. ભલે એની અંદર ચાલવામાં સાથીઓ ઓછા મળે, પણ આપણા દિલમાં ડર ના હોવો જોઈએ. ભલે આપણે એકલા પડી જઈએ, પણ હક ઈ હક છે. આ જનાબે આસિયા બયાન કરે છે. દુનિયાની અંદર આપણે થોડા થોડા બહાનાથી દીન અને દીનની વાતોને મૂકી દેતા હોઈએ છીએ. દીન પર અમલ કરવાનું ક્યારેક બહાના કાઢીને છોડી દેતા હોઈએ છીએ. પણ આ ખાતુન આપણને બતાવે છે કે ના, કોઈ બહાનો મને આડે નથી આવતું. ખુદા ઉપર ઈમાન રાખવું છે તો રાખવું છે, ગમે તેમ થઈ જાય, હું આ ઈમાનને છોડવા વાળી નથી. આવું મજબૂત ઈમાન છે. એટલે જ ખુદા આ બીબીને મુમિનીન માટે નમૂના તરીકે બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ ખુદા આ બીબીના જરિયાથી, એમના વાસ્તાથી, કુરાન મજીદમાં એમનો જિક્ર થયો છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણા ઈમાનને પણ મજબૂત બનાવે. હજી એક ખાતુન છે કે જેના વિશે ઇન્શાઅલ્લાહ આપણે આવતા દર્સની અંદર ચર્ચા કરશું. એ પણ એક પોઝિટિવ શખ્સિયત કે ઇન્શાઅલ્લાહ એના વિશે આવતીકાલે આપણે ચર્ચા કરશું. આજે ચાહું છું કે અહેકામ અને મસાઇલની અંદર જે ગઈકાલે આપણે મૌઝુ શરૂ કર્યા, વાજિબ સજદા કુરાન મજીદમાં જે છે એના વિશે અમુક મસાઇલ આપણે બયાન કર્યા. આજે પણ એક બે મસલાને મારે બયાન કરીને વાત આગળ વધારવી છે. જો કુરાન મજીદમાં 4 આયતો એવી છે કે જેની તિલાવત કરવાથી સજદો વાજિબ, એની તિલાવત સાંભળવાથી પણ સજદો વાજિબ. કોઈ 2 વખત તિલાવત કરે તો 2 વખત સજદા વાજિબ. કોઈ માણસ કુરાનને પડે છે અને બીજો પડે છે ને એને સાંભળે પણ છે એક જ સમયમાં, જે રીતના કુરાન ખાનીમાં બનતું હોય ને કે એક માણસ બુલંદ અવાજથી પડે, બાકીના બધા પડતા જ હોય,
પણ પોતાની રીતે પડતા હોય તો પોતાની રીતે જે પડ્યા એનો એક સજદો વાજિબ, ઓલો બુલંદ અવાજથી પડે છે એનો અવાજ કાનમાં પહોંચ્યો ઈ પણ વાજિબ, એટલે આપણી ઉપર 2 સજદા વાજિબ થાય છે. આ રીતના કુરાનની આયતના ઉપર સજદો વાજિબ. ક્યારેક સજદો કરતા ભૂલાઈ ગયું તો કુરાન પડતા હતા અને પડતા પડતા સજદાવાળી આયત આવી, કુરાન બંધ કર્યું અને કંઈક કામમાં લાગી ગયા ને ભૂલાઈ ગયું, તો જ્યારે પણ યાદ આવે તરત જ આ સજદાને અંજામ આપી લે અને એની અંદર ઢીલ ના કરે. ત્યારબાદ કુરાન મજીદની આ આયત કે જે પડવાથી કે સાંભળવાથી સજદો વાજિબ થાય, એક મસલો એ છે કે જ્યારે આ આયત પૂરી તિલાવત થાય તો સજદો વાજિબ છે. અડધી આયત પડીએ તો વાજિબ નથી. ખાલી ઈ આયતની અંદર સજદાનો એક શબ્દ છે જેના ઉપર સામાન્ય રીતે લીટી કરેલી હોય, ઈ શબ્દને વાંચીએ તો એ સજદો વાજિબ નથી થતો. આખી આયત જો પડવા કે સાંભળવામાં આવે તો આપણા ઉપર સજદો વાજિબ થાય છે. હવે કોઈ ભૂલ કરતો હોય કુરાન પડવામાં, જરાક ભૂલ પડતી હોય ઝેર ઝબરની અને જરાક ભૂલ ભરેલી આયતની તિલાવત કરે તો પણ આપણા ઉપર સજદો વાજિબ થાય છે અને આપણે સજદો કરવાનો હોય. આ સિવાય કુરાનનો તર્જુમો ક્યારેક લોકો વાંચતા હોય, તર્જુમો પડતા હોય અને આ સૂરાની આ આયત કે જે પડવાથી સજદો વાજિબ થાય એનો કોઈ તર્જુમો વાંચે તો એના ઉપર આપણા ઉપર સજદો વાજિબ નથી થતો. સજદો વાજિબ થાય છે જ્યારે આ આયતની બરાબર અરબીમાં તિલાવત કરવામાં આવે તો, બાકી એના તર્જુમાથી આપણા ઉપર વાજિબ નથી થતી. સાથોસાથ ઘણા લોકો હાફિઝ કુરાન હોય ને, કુરાન હિફ્ઝ કરતા હોય, કુરાન યાદ કરતા હોય, આ સૂરો આખો એને યાદ કરવો છે. દાખલા તરીકે 30મા સિપારામાં સૂરે અલક એની છેલ્લી આયતમાં છે ને વાજિબ સજદો. કોઈને આ સૂરો યાદ કરવો હોય તો દેખીતી વાત છે, યાદ કરવામાં તો રિપીટ કરવો પડે, વારંવાર પડવો પડે. ક્યારેક જબાનથી આપણે પડતા હોય ને ક્યારેક જબાનથી ના પડતા હોય, મોઢું બંધ હોય, મગજમાં વિચાર કરતા હોય, વારંવાર મગજની અંદર આયતને રિપીટ કરતા હોય. એ મગજમાં રિપીટ કરવાથી આપણા ઉપર સજદો વાજિબ નથી થતો. એ આયતને પ્રોનાઉન્સ કરીએ, એને બરાબર ઉચ્ચાર કરીએ, બોલીએ, પઢીએ ત્યારે આપણા ઉપર સજદો વાજિબ થાય છે. અને એ સિવાય કોઈ માણસ કુરાન ખોલે ને બરાબર સજદાવાળી આયત ઉપર નજર પડી આપણી, ખાલી આપણે જોયા આયતને, તો કઈ સજદો વાજિબ નથી થતો. જ્યારે આપણે બરાબર રીતના એને પઢીએ ને ત્યારે સજદો વાજિબ થાય છે. અને એક મસલો કે જે ગઈકાલે પણ અમારે ચર્ચા થઈ કે આપણે કુરાનને સાંભળતા હોય સામાન્ય રીતે આપણા ઘરમાં, ટીવીમાં, રેડિયોમાં, આપણી ગાડીમાં, આપણી દુકાને ક્યાંય પણ તિલાવત ચાલુ હોય અને એની અંદર જો સજદાવાળી આયત આવી ગઈ તો એની અંદર મસલો એ છે કે જો કોઈ જગ્યા ઉપર તિલાવત થતી હોય અને એ તિલાવત લાઈવ ડાયરેક્ટ આપણે સાંભળતા હોય અને એમાં સજદાવાળી આયત આવે તો સજદો વાજિબ. દાખલા તરીકે હમણાં જ તમે મશહદના કે કુમના કે કરબલાના હરમનો વિડિયો તમે જો, એની અંદર તિલાવત આવી રહી છે, ત્યાં પડાઈ રહી છે, કોઈ પડે છે, આપણે લાઈવ સાંભળીએ છીએ, એમ હોય અને સજદાવાળી આયતી પડે તો આપણા ઉપર વાજિબ. પણ જો પહેલેથી રેકોર્ડ કરેલી હોય, કેસેટની અંદર, સીડીની અંદર પહેલેથી એનું રેકોર્ડિંગ થયેલું છે અને એ જ ચાલી રહ્યું છે તો એ સાંભળવામાં આપણી ઉપર સજદો વાજિબ નથી થતો. અને આ સાથે બસ આપણે આ વાજિબ સજદાના જે જરૂરી મસાઇલ હતા એને આપણે તમારી સામે બયાન કર્યા અને ઇન્શાઅલ્લાહ બીજા કોઈ મસાઇલની સાથે આપણે ફરી પાછા આવતા દર્સોની અંદર ડિસ્કસ કરશું. ખુદાની બારગાહમાં દુઆ કરીએ છીએ, પરવરદિગારા કુરાન મજીદની તિલાવત, અમારી આ કુરાન ખાની, અમારી આ ઇલ્મી ચર્ચાને, અમારા નમાઝ, રોઝા, અમલને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. રમઝાન મહિનાના આખરી દિવસો અને રાતોની અંદર
बेहतरीन बंदगी करवानी अमोने नेक तौफीक नसीब कर जमानाना इमामना सुहूरमा जल्दी करे अमारो शुमार इमना साथियों मा कर रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।